એકદમ રૂ જેવી પોચી અને દૂધ જેવી સફેદ ઇડલી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. તો એનું બેટર પણ હું તમને બનાવતા બતાવીશ એકદમ પરફેક્ટ માપ સાથે, એકદમ સરળ પદ્ધતિથી. તો પછી તમે કાયમ એને ઘરે જ બનાવશો, ક્યારેય રેડી નહીં લાવો. અને બહુ જ ઇઝી છે, સુપર ઇઝી, સુપર ટેસ્ટી, ઘરે જ બનીને તૈયાર થાય છે અને બહુ હેલ્ધી પણ છે. અને બાળકોને તમે નાસ્તામાં ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે. તો અહીં મેં એક વાટકીનું માપ લીધેલું છે, તમે કોઈ કપ, વાટકી વગેરે લઈ શકો છો. તો 3 વાટકી ભરીને આપણે ચોખા લઈશું. તો અહીં મેં રેગ્યુલર ચોખા લીધેલા છે, ખીચડિયા, જેનાથી હું ખીચડી બનાવું છું. તમે ઇડલીના સ્પેશિયલ ચોખા મળે છે એ પણ લઈ શકો છો. તો 3 વાડકી ચોખા અને એની સામે મેં 1 વાડકી જેટલી અડદની દાળ લઈ રહેલી છું. તો અહીં આપણે અડદની દાળનો ઉપયોગ કરવાનો છે ને મેં આખીવાળી જે અડદની દાળ આવે છે ને, ટુકડાવાળી નહીં, 2 ભાગ કરેલી નહીં, આખી આવે છે ને એ લીધેલી છે. તો જો તમને આવી આખી અડદની દાળ મળે ને કણિયાણાની શોપ પર ઇઝીલી મળી પણ જાય છે, તો તમે આખી જ લેજો. એનાથી રિઝલ્ટ બહુ જ સરસ આવતું હોય છે, પહેલાં કરતાં બેટર રિઝલ્ટ છે. પણ ના મળે તો જે રેગ્યુલર મળતી હોય છે એ અડદની દાળ તમે લઈ લેશો તો પણ કામ તો થઈ જશે. હવે એને અને ચોખાને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે ધોઈ કાઢવાનું છે. તો આપણે દાળ અલગ બાઉલમાં લીધેલી છે અને ચોખા અલગ બાઉલમાં લીધેલા છે. એનું એક રીઝન છે, હું તમને આગળ બતાવું છું. તો આપણે એને પહેલાં સારી રીતે ધોઈને લઈ લઈશું. તો જો ચોખા પણ મેં ધોઈ લીધેલા છે એકદમ સારી રીતે. હવે એમાં પાણી નાખી અને દાળમાં પણ આપણે પાણી નાખીશું. તો ચોખા સારી રીતે બોળાય, અંદર ડૂબે એ રીતે આપણે પાણી લેવાનું છે. અને દાળમાં પણ આપણે પાણી નાખવાનું છે, એ પણ સરસ રીતે ડૂબે એ રીતે આપણે એમાં પણ પાણી નાખવાનું છે. અને હવે બંને વસ્તુને આપણે ઢાંકીને ઓછામાં ઓછા 7 થી 8 કલાક સુધી, અથવા તમારી પાસે ટાઈમ હોય ને તો રાત્રે આ કામ કરી લેવાનું અને ઢાંકીને સવાર સુધીને આ રીતે પાણીમાં રાખવાનું. તો બેસ્ટ રિઝલ્ટ આવે છે અને બહુ સારું ટાઈમ પણ આપણો સેવ થઈ જતો હોય છે એમ. હવે મેં એને ઢાંકીને પ્લેટફોર્મ પર જ ઓવરનાઇટ માટે મૂકી દીધેલું. બીજા દિવસની સવારે હું તમને બતાવી રહેલી છું. તો તમે જોઈ શકો છો દાળમાં આ રીતે થોડુંક ફીણ જેવું આવી ગયું છે અને સરસ રીતે ફર્મેન્ટ થઈ જશે. હવે એકદમ સરસ સોફ્ટ થઈ ગયેલી છે. તો આ રીતે એનું પાણી મેં કાઢીને પાછું 1-2 પાણીથી મેં એને ધોઈ લીધું, એમાંથી સ્મેલ ના આવે એટલા માટે. અને એને આ રીતે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દીધેલું છે. જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરવાનું અને એકદમ ફાઇન એનું પેસ્ટ બનાવી દઈશું. તો બિલકુલ દરદરું ના રહેવું જોઈએ, એકદમ સુપર ફાઇન બનવું જોઈએ. અને બીજી બાજુ જુઓ આપણા ચોખા પણ સરસ રીતે ફૂલી ગયા છે અને સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. તો એમાંથી પણ મેં પાણી કાઢી લીધેલું છે. જો આ રીતે ઇડલી માટે મેં પહેલાં અડદની દાળને પીસેલી છે અને પછી એકદમ ફાઇન પીસેલી છે અને એને આપણે એક તપેલીમાં અથવા મોટા કોઈક વાસણમાં કાઢી લેવાનું. હવે આપણે આ જે છે ને એને 3 મિનિટ સુધી સારી રીતે ફેંટવાનું છે, અડદની દાળનું જે બેટર છે એને, બરાબર. અને બીજી બાજુ આપણે એ જ સેમ મિક્સર જારમાં ચોખા નાખી અને એને પણ ફાઇન પીસી લઈશું. તો ફ્રેન્ડ, મને હેલ્પમાં હબી કરી રહેલા છે, એ પીસી રહેલા છે અને હું તમને આ બતાવી રહેલી છું. તો તમે પછી એને પીસીને એડ કરજો. તો આ રીતે જુઓ, અડદની દાળને મેં કમ્પ્લીટ ઘડિયાળમાં જોઈને 3 મિનિટ જેવું મેં એને ફેંટેલું. તો તમારે ઓછામાં ઓછી 3 મિનિટ એને ફેંટવાનું છે. અને એટલા માટે ફ્રેન્ડ્સ આપણે એને અલગ બાઉલમાં લીધેલું. તો આને આપણે 3 મિનિટ ફેંટીશું ને તેના અંદર એકદમ સરસ એડ થશે. અને પછી આપણે એમાં જે ચોખાનું આપણે બેટર ફાઇન પેસ્ટ બનાવી છે એને એડ કરી દઈશું. તો અડદની દાળની પેસ્ટમાં જ આપણે ચોખાના બેટરને પણ એડ કરી દઈશું. તો જો આ રીતે મેં 2 બેચમાં ચોખા પીસેલા, બરાબર. તો એની ક્વોન્ટિટી થોડીક અડદની દાળ કરતાં 3 ગણી હોય છે અને તેથી એને 2 વખત 3 વખત આપણે પીસવું પડે, બરાબર. તો હવે બંને વસ્તુને મેં ભેગી કરી દીધેલી છે અને પાછું 7 થી 8 મિનિટ સુધી મેં ફેંટેલું છે. એટલે પહેલાં આપણે અડદની દાળને પીસવાની, એને સારી રીતે 3 મિનિટ ઇનફ છે, પીસી લેવાનું. પછી આપણે ચોખાનું સરસ ફાઇન પેસ્ટ બનાવવાની અને એને એડ કરીને 7 મિનિટ જેવું ઓછામાં ઓછું ફેંટી લેવાનું. હવે આ બેટરને જો હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં છું. તો આ છે ને તો થોડુંક ફૂલશે પણ ખરું, એટલે મેં એને થોડુંક બેટર બીજા ડબ્બામાં પણ કાઢી લીધેલું છે, જેથી ફૂલે તો બહાર સુધી ન આવે, એક સેફટી ખાતર. તમારો બાઉલ વધારે મોટો હોય, જગ્યા વધારે હોય તો તમારે આમ કરવાની કોઈ જરૂર નહીં પડે. હવે જો આ રીતે ચમચાને આપણું બેટર અત્યારે કોટ કરી રહેલું છે, જાડું છે. હવે આપણે એને ઢાંકીને આખો દિવસ
અથવા ઓછામાં ઓછા ગરમીની સિઝનમાં 9 કલાક અને ઠંડકની સિઝનમાં 14 કલાક ફર્મેન્ટ થવા માટે રાખીશું. હવે આપણે ઇડલી સાથે ખાવા માટે કોપરાની ચટણી બનાવીશું. તો અહીં મેં ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે, એટલે સૂકું નાળિયેરનું છીણાવ એ અત્યારે મારી પાસે અવેલેબલ છે. તો તમે લીલું નાળિયેર પણ લઈ શકો છો છોલીને, અથવા તમે સૂકા નાળિયેરની કાચલીઓ આવતી હોય છે ને એના પણ નાના નાના ટુકડા કરીને લઈ શકો છો. તો જે વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એ પ્રમાણે એડજસ્ટ કરજો. અને અહીં મેં રોસ્ટ કરેલા પીનટ એના છોલતા ઉતારેલા એડ કરેલા છે, થોડાક 2 ચમચી જેવા, અને લીલું મરચું એડ કરેલું છે. તો પીનટ ના હોય તમારી પાસે તો એની જગ્યા પર તમે ડાળિયા પણ લઈ શકો છો. અને હવે આપણે એમાં એડ કરીશું ધાણા થોડા. તો લીલા ધાણા એડ કરવાથી એનો કલર બહુ મસ્ત આવતો હોય છે. જો તમારી ઈચ્છા ના હોય તો તમે એને સ્કીપ કરી શકો. અને સ્વાદ પ્રમાણે મેં એમાં મીઠું એડ કરેલું છે. તો અહીં વધારે પડતું મીઠું એડ નથી કરવાનું, બસ થોડુંક આપણે મીઠું એડ કરીશું અને જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરીશું અને એને પીસી લઈશું. તો જુઓ આ રીતે મેં એને પીસી લીધેલું છે. તમે જોઈ શકો છો અત્યારે આ ઘાટું છે. તો આપણે એમાંથી ચટણી એક બાઉલમાં કાઢી લઈશું, એક વાટકીમાં, અને પછી એમાં થોડુંક પાણી નાખીને મિક્સર જારમાં ફરી આ રીતે ફેરવી લઈશું અને એમાં આ પાણી એડ કરી દઈશું. અને આની કન્સિસ્ટન્સી તમને જે રીતની ચટણી ખાવાની પસંદ હોય ને એ પ્રમાણે તમારે સેટ કરી લેવાની. હવે આપણે એમાં એક વઘાર કરીશું. તો વઘારથી બહુ જ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે. તમે આવી પણ એને ખાશો તો ટેસ્ટી લાગે છે, પણ વઘારથી એનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે. તો અહીં મેં એક વઘારિયું મૂકેલું છે. એમાં 1 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તો તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. તો તેલને એકદમ સારું એવું ગરમ થઈ જવા દેવાનું છે આપણે, અને પછી આપણે એમાં રાઈ એડ કરવાની છે. 1 નાની ચમચી જેટલી મેં રાઈ એડ કરેલી છે. રાઈ સરસ ફૂટવા લાગે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. તો નાની ચમચી જેટલું જ મેં જીરું એડ કરેલું છે, બહુ વધારે એડ નથી કરેલું. અને મેં પલાળેલી દાળ રાખેલી, અડદની દાળ અને ચણાની દાળ, તો એ પણ એડ કરેલી છે. જો પલાળેલી નહીં હોય ને તો પણ ચાલશે, તમે એને એડ કરી શકો છો એમ પણ. અને એનો કલર સારો ચેન્જ થાય એટલે એમાં મેં મીઠા લીમડાના પાન અને લીલું મરચું એડ કરેલું છે. અને બધા વઘારને આપણે એડ કરી દઈશું, આપણે જે બેટર બનાવ્યું, ચટણી બનાવી એના ઉપર, અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ ચટણી ખાવામાં બહુ જ વધારે ટેસ્ટી લાગતી હોય છે. ઇડલી સાથે એને ખાઓ, ઢોસા સાથે ખાઓ, બહુ જ કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસીપી સાથે મસ્ત લાગતી હોય છે. અને અહીં જુઓ લગભગ 13 થી 14 કલાક જેવું થઈ ગયું છે. તો હવે હું તમને બેટર બતાવી દઉં છું. બહુ સરસ ફર્મેન્ટ થઈ ગયેલું છે, અત્યારે જાડું છે. તો આપણે એમાં પાણી નાખીને કન્સિસ્ટન્સી સેટ કરીશું. તો તમને ડબ્બાવાળું બેટર પણ હું બતાવી દઉં છું. અને જુઓ એકદમ સરસ ચમચો છે તે પાછળથી કોટ થાય છે, તમે જોઈ શકો છો. અને બેટર સારું એવું ફૂલી પણ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ જે બેટર છે ને એ તમે બનાવીને 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તો બહુ ઇઝી પ્રોસેસ છે, બિલકુલ સરળ છે. રાત્રે આપણે ધોઈને પાણીમાં રાખવાનું, સવારે પીસી કાઢવાનું, પછી 13 થી 14 કલાક પ્લેટફોર્મ પર રાખવાનું, એટલે રેડી. તો છે ને, આપણે રેડી લાવવાની કોઈ જરૂર નથી, આપણે ઘરે એની સરળતાથી બનાવી શકીએ છીએ. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આ રીતે મેં 2 ચમચા જેટલું બેટર, 2 થી 2.5 ચમચા જેટલું લઈ લીધેલું છે એક બાઉલમાં. ઇડલી બનાવવા માટે થોડુંક પાણી એડ કર્યું છે. એની કન્સિસ્ટન્સી આ રીતે સેટ કરીશું. બહુ પાણી સાથે નહીં એડ કરી દેવાનું, બહુ પાતળું પણ નથી બનાવવાનું એને આપણે. બસ હું તમને અત્યારે એની કન્સિસ્ટન્સી બતાવી દઉં છું. એ રીતનું આપણે એને બનાવીને તૈયાર કરીશું. તો જો આ રીતનું આપણે પોડિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ, અને પાછળથી આપણા ચમચાને પણ આ રીતે કોટ કરે એવું આપણું બેટર હોવું જોઈએ. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે, અને થોડીક ખાંડ પણ એડ કરીશું. એનાથી એનો કલર સરસ આવશે. ઢોસા બનાવો તો પણ તમારે ખાંડ આ રીતે એડ કરવાની થોડીક, તો બહુ મસ્ત ઢોસાનો પણ કલર આવશે. સારું એવું રિઝલ્ટ આવતું હોય છે, તમે એડ કરીને જોજો એક વખતે. અને આ રીતે મેં મિક્સ કરી દીધેલું છે. અને હવે આપણે આ બેટરમાંથી ઇડલી બનાવીશું. તો મેં ઇડલીના મોલ્ડ લઈ લઉં છું અને એને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના હું 2 પ્લેટ્સનો યુઝ કરીશ. આટલા બેટરમાંથી 2 પ્લેટ જેટલી લગભગ બની જશે, એકાદ જેવી રહી ગયેલી. બાકી કમ્પ્લીટ 23 જેટલી ઇડલી બનીને આટલા 2 ચમચાથી થોડુંક વધારે મેં બેટર લીધેલું અને એનાથી બનીને રેડી થઈ ગયેલી. તેલથી સારી રીતે ગ્રીસ કરવું જરૂરી છે. હવે બેટરમાં આપણે થોડોક બેકિંગ સોડા નાખીશું. એના જગ્યા પર તમે ઈનો પણ નાખી શકો છો.
તો ઇનોથી પણ સારું રિઝલ્ટ આવે છે. બેકિંગ સોડા નાખો તો યાદ રાખજો બહુ વધારે પડતો ના નાખજો, ફક્ત 1/4 ચમચીથી પણ થોડોક ઓછો નાખવાનો. એના ઉપર થોડોક લીંબુનો રસ નાખી દેવાનો એટલે સરસ એક્ટિવેટ થઈ જશે. અને પછી એક જ દિશામાં થોડીક વાર સુધી અમુક સેકન્ડ સુધી આ રીતે મિક્સ કરી લેવાનું અને પછી ફટાફટ એને ઇડલી મોલ્ડમાં નાખી દેવાનું. ત્યાં સુધી આપણે ગેસ પર હાઈ ફ્લેમ પર ઇડલીના જે સ્ટીમ કરવા માટેનું સ્ટીમર છે એને પણ ગરમ કરવા માટે મૂકી જ દેવાનું. એને ગરમ કરવા મૂક્યા પછી જ આપણે બેકિંગ સોડા એડ કરવાનો. જો મેં મૂકી દીધેલું એમાં મેં થોડુંક લીંબુનો રસ નાખ્યો છે. તમારી પાસે ના હોય તો તમે લીંબુનો છોલટું પણ નાખી શકો, એ કંઈ જરૂરી નથી. પણ એનાથી શું થાય છે, ખાર નથી જામતો આપણા વાસણમાં, એટલે ધોવાનું સરળ બને છે. આ રીતે મેં મોલ્ડ સેટ કરી લીધેલા છે. એમાં ઢાંકી દીધું, હાઈ ફ્લેમ પર ગેસ છે, એના ઉપર થોડુંક વજન મૂકી દીધું જેથી બહાર વરાળ ના નીકળે. અને ફક્ત મેં એને 7 મિનિટ સુધી સ્ટીમ કરેલું છે ઘડિયાળમાં જોઈને. બરાબર, 5 થી 7 મિનિટમાં ઝટપટ ઇડલી બનીને તૈયાર થઈ જાય છે. જો હું તમને ચેક કરીને બતાવી દઉં, એકદમ ક્લીન નાઇફ આવે છે એટલે આપણી ઇડલી થઈ ગઈ છે. બહાર કાઢી લઈશું, સરસ ઠંડુ પડવા દઈશું. તો પ્રોપર ઠંડુ પડશે ને પછી આપણે એને કાઢીશું, બહુ ગરમ ગરમમાં નહીં કાઢીએ. બરાબર, તો એક બાજુ પર પંખા નીચે હું એને ઠંડુ કરવા માટે મૂકી દઉં છું. અને ત્યાં સુધી એકદમ ટેસ્ટી એવી એકદમ મસ્ત ચટણી હું તમને બનાવતા બતાવું છું. તો એ ચટણી સંભાર તમારે બનાવવાની જરૂરત જ નહીં પડે, એટલી ટેસ્ટી બને છે. તો જો એમાં મેં 2 પ્યાજ મીડિયમ સાઇઝના મોટા ચોપ કરીને લીધેલા છે, એનાથી ડબલ ટામેટાં લીધેલા છે, એટલે કે 4 ટામેટાં લીધેલા છે. 2 પ્યાજ એની સામે 4 ટામેટાં એ પણ મીડિયમ સાઇઝના લીધેલા છે. એમાં એક મરચું મેં લીધેલું છે સૂકું, થોડું તીખું છે, એના ટુકડા કરીને નાખી દીધેલું છે. અને અહીં મેં કશ્મીરી લાલ મરચું 1 ચમચી ભરીને એડ કરેલું છે. એ તીખું નથી હોતું, એનો કલર મસ્ત આવતો હોય છે, એ મેં એડ કરેલું છે. તમારી પાસે સૂકા કશ્મીરી લાલ મરચાં હોય તો તમે સૂકા પણ એડ કરી શકો. અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને લસણની પેસ્ટ એડ કરેલી છે. આની જગ્યા પર તમે લસણની 4 થી 5 કળીઓ પણ એડ કરી શકો છો. થોડો મેં લીંબુનો રસ એડ કરેલો છે, એની જગ્યા પર તમે કાચી કેરી પણ એડ કરી શકો છો. અને ટૂંકમાં થોડી ખટાશ એડ કરેલી છે. થોડું પાણી નાખીને મેં આ રીતે એને પીસી લીધેલું છે, તમે જોઈ શકો છો. આ રીતની પેસ્ટ તૈયાર થઈ છે. હવે આપણે એનો મજેદાર વઘાર કરી લઈશું. તો અહીં એક કઢાઈ લીધેલી છે, કઢાઈમાં થોડુંક તેલ એડ કરીશું. તો અહીં મેં 1 ચમચા જેવું તેલ એડ કરેલું છે. રાઈ એડ કરીશું. રાઈ ચટકવા લાગે એટલે થોડાક મેથી દાણા ચપટી જેટલા, વધારે નહીં. અને 1 સૂકું લાલ મરચું અને લીમડાના પાન, મીઠા લીમડાના પાન થોડાક વધારે ક્વોન્ટિટીમાં એડ કરજો, એનો ટેસ્ટ મસ્ત લાગતો હોય છે. અત્યારે બનાવેલી જે પેસ્ટ હતી એ એડ કરી એને સારી રીતે મિક્સ કરી લેવાનું. જરૂર જણાય તો પાણી પણ એડ કરવાનું. મેં પાણી એડ કરેલું પણ એ સ્કીપ થઈ ગયેલું છે ને વિડીયો બતાવવામાં. મેં 1 કપ જેવું એમાં પાણી એડ કરેલું. તમે થોડુંક વધારે થોડુંક ઓછું તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો. હવે એમાં મેં 1 ચમચો ભરીને જે આપણે અત્યારે બેટર બનાવેલું ને એ બેટર એડ કરેલું છે, ઇડલીનું અથવા ઢોસાનું, બંનેનું એક જ બેટર હોય છે. બરાબર, એ બેટર એડ કરવાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગતો હોય છે. હવે એને થોડીક વાર સુધી આપણે થવા દઈશું એટલે સરસ ઘટ્ટ થઈ જશે આપણી ચટણી. એના ઉપર લીલા ધાણા ધોઈ કાપીને એડ કરેલા છે, મિક્સ કરી દઈશું. બસ એકાદ ઉભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો બહુ જ વધારે ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. તમે આ ચટણી એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો, પછી તમારે સંભાર બનાવવાની કોઈ ઝંઝટ નહીં રહે. બહુ જ ટેસ્ટી રહે છે, બહુ જ મસ્ત લાગે છે. બાળકોથી લઈને મોટા બધાને ભાવશે. હવે ઇડલી પણ ઠંડી થઈ ગઈ છે તો હું તમને કાઢીને બતાવી દઉં. બહુ મસ્ત ફૂલી છે. આ વચ્ચેવાળી જે થોડીક દબાયેલી દેખાય છે ને તે એકના ઉપર એક પ્લેટ મૂકેલી ને એટલા માટે થોડી દબાઈ છે, બાકી પરફેક્ટ સ્ટીમ થઈ છે. જો એકદમ રૂ જેવી પોચી છે, હું તમને દબાવીને બતાવું છે કે નહીં. એકદમ તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલી મસ્ત ઇડલી બની છે. તમને તોડીને બતાવું, ચાલો. જુઓ અંદરથી જુઓ, એકદમ એનું જે અંદરથી જાળીદાર બની છે ને એ જુઓ, એકદમ મસ્ત બની છે. એટલે આ રીતે તમે બનાવશો ને પરફેક્ટ જ બનશે, ઝટપટ બની જશે. નાસ્તામાં ફક્ત 5 થી 7 મિનિટમાં તો બનીને રેડી થઈ જાય છે. અને ચટણી પણ સાઈડ પર આપણે બનાવીએ એટલે એટલા સમયમાં આપણી ચટણી પણ રેડી થઈ જાય. એટલે ઝટપટ ફટાફટ બની જાય, એકદમ ટેસ્ટી પણ છે, હેલ્ધી પણ છે. તો તમે જરૂરથી બનાવીને ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. મારી આ રીતે એકદમ રૂ જેવી પોચી જ બનશે. એનો કલર પણ એકદમ મસ્ત વ્હાઈટ આવશે. જો હું તમને બતાવી દઉં તોડીને, કેટલી મસ્ત લાગે છે ને, મોંમાં જ પાણી આવી જાય જોતાં જ.
તો ફ્રેન્ડ્સ, તમને આ ઇડલીની રેસીપી ગમી કે નહીં મને કમેન્ટ સેક્શનમાં કહેજો. મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી તમે જોઈ રહેલા છો તમારા નામ સાથે કહેજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી થોડી પણ ગમી હોય તો પ્લીઝ જરૂરથી લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. એ બિલકુલ ફ્રીમાં છે. જરૂરથી તમારો સપોર્ટ મને કરતા રહેજો. તો ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.